એક બાજુ સોમનાથ અને બીજી બાજુ ભવનાથનો મહાશિવરાત્રીનો મહામેળો, જ્યાં પણ માનવ મહેરામણ ઉમટ્યું છે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે 10 લાખથી વધુ ભક્તો ભવનાથના મેળામાં દર્શન કરવા માટે પહોંચ્યા છે, ધન્યતા અનુભવી રહ્યા છે. અને આજે જ્યારે શાહી સરઘસ રવેડી નીકળવાની છે, એવી શ્રદ્ધા છે કે ખુદ ભગવાન શિવ, ભગવાન શંકર આ શાહી સરઘસમાં નાગા સાધુના સ્વરૂપમાં આવે છે, એમનું રૂપ લઈને, એમનું રૂપ ધારણ કરીને આવે છે. અને જ્યારે મૃગી કુંડમાં રાત્રે 12 વાગે નાગા સાધુઓ ડૂબકી મારે છે, આ મેળાની પૂર્ણાહુતિ થાય છે, ત્યારે ભગવાન શિવ ખુદ ત્યાં ડૂબકી લગાવે છે મૃગી કુંડમાં અને પછી અંતર્ધાન થઈ જાય છે. હર હર મહાદેવના નાદથી આજે ભવનાથ તળેટી ગુંજી ઉઠી છે. અને બસ થોડી જ વારમાં આજના આ પર્વની શરૂઆત થશે કે જ્યારે જૂના અખાડા દ્વારા ભાંગ બનાવવામાં આવશે, ભાંગનું વિતરણ કરવામાં આવશે. આજના દિવસની આ શરૂઆત થશે. અત્યારથી જ બધી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સાંજની રવેડી માટે બેરિકેડ્સ ગોઠવી દેવામાં આવ્યા છે. નાગા સાધુઓ છે અહીંયા ધૂણા ધખાવીને બેઠેલા છે અને અદ્ભુત માહોલ, ભક્તિમય માહોલ અત્યારે ભવનાથ તળેટીમાં દેખાઈ રહ્યો છે. માનવ મહેરામણ હૈયું દળાઈ રહ્યું છે, જાણે ભક્તિનો મહાસાગર ઘૂઘવતો હોય. આ ભવનાથ તળેટીમાં નાગા સાધુઓ દેશભરમાંથી અલગ અલગ અખાડાના આવી ચૂક્યા છે. ગઈકાલે જ 108 દીક્ષા સમારોહ, 108 સંન્યાસીઓનો દીક્ષા સમારોહ યોજાયો હતો. અદ્ભુત માહોલ, ભક્તિમય માહોલ, શિવમય માહોલ, દત્તાત્રેયમય માહોલ અત્યારે ભવનાથમાં છે.